આજે અધિક માસનો અંતિમ દિવસ છે અને મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે। શામળાજી મંદિરમાં આજે ભગવાન સામળિયાના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભક્તો ઉમટી પડ્યા હતા। આજે અધિક માસનો અંતિમ દિવસ છે ત્યારે શામળાજીમાં ભગવાન સામળિયાના દર્શને ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે। શામળિયા ભગવાનને આજે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો। અધિક માસના અંતિમ દિવસને લઈ દૂર દૂરથી ભક્તો મોટી સંખ્યામાં ભગવાન શામળિયાના દર્શને આવ્યા હતા। સોમવતી અમાસ પિતૃમોક્ષ માટે સામળિયાના દર્શન અને પીપળે પ્રદક્ષિણાનું ખૂબ મોટું મહત્વ હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ત્યાં પહોંચ્યા હતા। મહિલાઓએ મંદિર પરિસરમાં પીપળે પ્રદક્ષિણા કરી સોમવતી અમાસ અને અધિક માસના અંતિમ દિવસે ભગવાનને નિહાળી દર્શનનો લાહવો લીધો હતો। હું પદ્માબેન ભટ્ટ, અમે ગાંધીનગર સેક્ટર 5માંથી ખોડિયાર મંડળ લઈને અમે આવ્યા છીએ। અમે આખા પરસોત્તમ માસ દરમિયાન ખોડિયાર મંદિર સેક્ટર 5માં ભજન કીર્તન કર્યા અને અમે ગઈ પહેલી 11સના દિવસે અમે ડાકોર ધામ શામળાજી રણછોડરાયને મળવા ગયેલા। પછી એમ થયું કે ચલો હવે ફરી આપણે શામળિયા શેઠને મળવા જઈએ, તો આજે દિવસ સારો હતો। સોમવતી અમાસ અને શામળિયા શેઠને મળવા આવ્યા અને અહીંથી અમે આજે સોમવતી અમાસ છે તો સ્થાનનું મહત્વ છે તો અમે અહીંયાથી સીધા સપ્તેશ્વર મહાદેવ જવાના છીએ અને ત્યાં નદીમાં સ્નાન કરવાના છીએ। અમે બધા હિંમતનગરથી આવીએ છીએ શક્તિ મહિલા મંડળ અને અમે નદીમાં સ્નાન કરી સામળિયા લાલના દર્શન કરવા આવ્યા છીએ। પવિત્ર પુરુષોત્તમ માસ ચાલે છે, પીપળાના 108 વ્રત છે તો ઓટા મારીશું અને પિતૃઓની મોક્ષ માટે અમે પ્રાર્થના કરીશું। પવિત્ર અધિક માસ એ 3 વર્ષે આવે છે એટલે અમે પવિત્ર અધિક માસે અમે સામળિયા લાલના દર્શન કરવા આવ્યા છીએ અને પિતૃઓના મોક્ષ માટે પેપડે દીવો કરીને 108 મળે અમે પવિત્ર હતા, અમે અધિક ફળ મળે, પિતૃઓના આત્માની શાંતિ મળે, સદગતિ મળે, એટલા માટે અમે અહીંયા આવ્યા છીએ દર્શન કરવા। સામળિયા લાલ કી જય। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ શામળાજી।